નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના ચડોદર ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લા એકમ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા 12 વર્ષ સેવા સુશાસન અને જનકલ્યાણ અભિયાનના ભાગરૂપે યોજાયેલી આ પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષમાં અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો અને સુશાસનના પ્રયાસોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, કૃષિ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે પણ માહિતી રજૂ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપતી સરકાર છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની આવક અને જીવન ધોરણમાં સુધારો થયો છે. તેમણે બનાસકાંઠાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક સમયનો પછાત ગણાતો વિસ્તાર આજે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરી રહ્યો છે અને આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે નવી ઓળખ મેળવી રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ રેલી પાછળ કોઈ રાજકીય પક્ષની પ્રેરણા હોવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ છે અને તેમના કલ્યાણ માટે સતત કાર્યરત છે. આપણા લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ શાસનના 12 વર્ષ પૂર્ણ થયા. આ 12 વર્ષ એ વિકાસના છે. આ 12 વર્ષ એ વિશ્વાસના છે. આ 12 વર્ષ એ જનહિત અને જનકલ્યાણના કામોના છે. મોદી સાહેબ દેશના સૌથી વધારે સમય તરીકે ચૂંટાયેલા દેશના વડાપ્રધાન બન્યા છે. જે ઇતિહાસ બન્યો છે, સૌથી વધારે સમય પ્રધાનમંત્રી તરીકેનો સમયગાળો એ મોદી સાહેબનો છે. પણ આ સમયગાળો એ સૌથી વધારે શાસન કરવા કરતાં મોદી સાહેબે દેશના વડાપ્રધાન તરીકે જે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે એ બહુ મોટી ઘટના છે. દેશના કે દુનિયાના કોઈ પણ નેતા ઉપર દેશની જનતાનો ભરોસો હોય એ ઘણા ઓછા કિસ્સામાં જોવા મળતું હોય છે. જ્યારે આજે મોદી સાહેબના એક આહવાન પર દેશના લોકો એક પેડ માં કે નામ વૃક્ષ વાવવાનું કામ હોય કે દેશના સંકટ સમયે, કોરોના જેવી મહામારી સમયે જનતા કર્ફ્યુ હોય, મોદી સાહેબ પરનો ભરોસો છે, વિશ્વાસ છે. અને મોદી સાહેબે આ વિશ્વાસ દેશના 140 કરોડ જનતાના કલ્યાણ, જન કલ્યાણના કામો કરીને પ્રાપ્ત કર્યો છે. દેશમાં ગરીબોના જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવી, ગરીબ લોકોના એમના હકનું, અધિકારનું સીધું એમના બેંક એકાઉન્ટમાં જમા કરાવી, ગરીબોના ઉત્કર્ષને ઉત્થાન માટેની અનેક યોજનાનો લાભ આપી મોદી સાહેબે આ વિશ્વાસ સંપાદન કર્યો છે.